સાબરમતી નદીના હીરપુરા ડેમ ઉપર ઊભા છીએ। આ ભારતનો પ્રથમ નદી છે કે જેવો સિરીઝ ઓફ ચેકડેમ ગુજરાત સરકારે બનાવ્યા છે અને આ ટાઈપના સિરીઝ ઓફ ચેકડેમ બધી નદીઓ પર બનાવવામાં આવે તો અત્યારે જે બેંગ્લોર પાણીના સંકટથી અને બધી મોટા સિટીઓ જે પાણીના સંકટથી અત્યારે જે તકલીફ અનુભવી રહી છે, આ એક જ વિકલ્પ સરકાર પાસે છે। તો આજે આ ડેમ 200 કરોડથી પણ વધારે કિંમતનો આ ચોમાસામાં હવે ગેટ મૂકવાના ચાલુ થઈ ગયા છે। આ ચોમાસામાં ભરાઈ જશે અને આજુબાજુના કમસે કમ 100 ગામડાઓના પાણીના લેવલ ઊંચા આવશે। તો મારી આ માધ્યમથી ગુજરાત સરકારમાંથી બીજા રાજ્યો શીખે અને સિરીઝ ઓફ ચેકડેમ આ મોટા ડેમો આ રીતે ગેટેડ બેરેજવાળા બનાવે અને દરિયામાં જતું પાણી રોકે તો આ બેંગ્લોર જેવી પરિસ્થિતિ ભારતના શહેરોમાં અને ગામડાઓમાં ના રહે એવી આના પરથી આપણે શીખ લઈએ। આ 2010માં મોદી સાહેબે આ ચેકડેમ સિરીઝ ઓફ ચેકડેમ મંજૂર કરેલા હતા। આના પાછળ પણ બીજા 2 ચેકડેમો બનીને તૈયાર થઈ ગયા છે। આગળ પણ બીજા 2 બનીને સંત સરોવરને વચ્ચે પણ બીજા 2 બની લાકરોડા પણ છે। તો આ એક જ નદી એવી છે દુનિયાની ભારતની કે સિરીઝ ઓફ ચેકડેમ 100 કિલોમીટરમાં 70 કિલોમીટર પાણી ભર્યું છે અને દરિયામાં જતું પાણી આ રોકી શકાયું છે અને જમીનના લેવલ આના કારણે બધાના ઊંચા આવ્યા છે। તો પાણી રોકવાની આ સસ્તામાં સસ્તી સારામાં સારી રીત આ છે। તો ભારતના બધા જ રાજ્યો બધા જ સમો આ કન્સેપ્ટ જોવે અને કરે એવી 100-150 ફૂટના કોતરોમાં અમે 8 જુદા જુદા ટાઈપના ચેકડેમો બનાવ્યા છે। તો આ વેલ ટાઈપ ચેકડેમ છે, તો એમાં ઉભરાઈને પાણી જાય અને એમાંથી પછી પાણી આગળ વધે। તો આ 35 ચેકડેમો આ ટાઈપની જુદી જુદી ડિઝાઇનથી આ મેનમેડ જંગલમાં બનાવવામાં આવ્યા છે। એમાં પણ આ વૃક્ષો આ મોસ વાવીને એનું ધોવાણ અટકાવવા પ્રયત્ન કરેલ છે। બીજા ટાઈપની ડિઝાઇન અમે મેનમેડ જંગલમાં બનાવી છે। આ પણ એક છેલ્લો ચેકડેમ છે કે આ ચેકડેમ ભરાય એના પછી ઉભરાઈને પાણી નદીમાં જાય, પણ આજ સુધી 15 વર્ષમાં 1 ઇંચ પાણી અમે નદીમાં નથી જવા દીધું। એના કારણે આખું આ જંગલ ભેજના કારણે ઊભું થયું છે।